ઓબેસિટી વજનનું વધવું એ એક રોગ છે. એ ઘણા વખતથી બુકમાં લખેલું હતું, પણ નરેન્દ્ર મોદી સરના કહેવાથી હવે કદાચ દરેક ઘરમાં ખબર છે કે વજનનું વધવું એ એક રોગ છે. શરૂઆતના વખતમાં વજન ઉતારવા માટે ઘણા બધા લોકો પ્રોટીન પાવડર, ટેબ્લેટ્સ, આયુર્વેદિક ઉકાળા એની ઇન્ક્વાયરી કરી રહ્યા હતા. પણ આ વખતમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે અમે એ ઇન્ક્વાયરી સાંભળી રહ્યા છે, બેન બલૂન શું છે? નવા ઇન્જેક્શન નીકળ્યા છે? શું સર્જરી વગર પણ પેટને આપણે સીવી શકાય? ઘણો બધો સોશિયલ મીડિયાના કારણે ઘણી બધી અવેરનેસ તો ક્રિએટ થાય છે. એઝ અ ડૉક્ટર, જે હું 15 વર્ષથી બેરિયાટ્રિક સર્જરીમાં કાઉન્સેલિંગ કરું છું, હું દરેક વ્યક્તિને એવું કહીશ કે તમે દરેક ડૉક્ટરને મળો. તમારી શું જરૂરિયાત છે? તમારી શું લાઈફસ્ટાઈલ છે? બલૂન નીકળી જાય તો શું? ઇન્જેક્શન સ્ટોપ કરી દઈએ તો શું? એ દરેક વસ્તુના પ્લસ અને માઇનસ ડિટેલમાં સમજો. ફક્ત કરવામાં સરળ છે, બહુ જલ્દી રિઝલ્ટ મળી જાય છે અને ડર નથી લાગતો. એના કારણે કોઈ બીજી મેથડ અપનાવી લેવી એ કેટલું યોગ્ય છે એ પણ તમે તમારા ડૉક્ટર સાથે ડિસ્કસ કરીને જાતે નિર્ણય લો. આ વિડીયો દ્વારા મારી દરેક વ્યક્તિને પર્સનલ સલાહ છે કે વજન ઉતારવા માટેની કોઈ પણ નવી પદ્ધતિ માટે તમે ડૉક્ટરને મળો. તમે નિષ્કર્ષ એમની સાથે ચર્ચા કરો અને તમારો આગળનો પ્લાન નક્કી કરો. ધન્યવાદ.